હા બેન, હા બોલો. પણ એમાં સરપંચ નું શું કામ પડે? બકરો મરી ગયું એમાં. એ ઠાવકી દોરી લઈને વાહલા ટાંકા બાંધીને એને નાખ્યા ભાઈ. હા ઊનું કરે નદી ઢાળી નાખી આવજો. હા એ બાબત ફોન ના કરવો. હા શું કહેતો હતા? આયોજી બોલે વેચો નાડી નકર નથી ને મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદી માં બાપે પાકા હો દેસી પાલવી. કઈ પણ તારે હોય ને હવે હજી કઈ ઘટે તો તું મને કહેજે, બરાબર ને? બરાબર છે. કઈ ખવાશ હોય તારી મનોકામના હોય હવે મને છે ને હા. આપણે એક ચીકુ કે મકાન બનાવી લઈને હમણાં આજે આવે ને ગ્રાન્ટ, છેલ્લી 2 ગ્રાન્ટ, એમાં એક તો ગૌશાળામાં વાપરવાની છે, બીજી 2 ગ્રાન્ટો આવે ને એમાં આપણે મકાન સિવાય કઈ નથી કરવું. મકાન એવું બનાવવું, મોટી તો પિલર ઉભા કરવા, પછી એના ગોખા બોરીને 3 માળનું કરવું. મને વિચાર છે માથે પરદેશી નરિયા જેવા ઓલું હવે હાઈકાલા કાચની બારીયું, સીટી, આ તે ટીવી, ફ્રીજ, કોઈ પણ વસ્તુ બંગલાની માઇલ પર ઘટે નહીં એવો બંગલો કરવો આપણે. ડાઇનિંગ ટેબલ. હાલો, હા કોણ બોલો? હા બેન, હા બોલો. પણ એમાં સરપંચ નું શું કામ પડે? બકરો મરી ગયું એમાં. એ ઠાવકી દોરી લઈને વાહલા ટાંકા બાંધીને એને નાખ્યા ભાઈ. હા ઊનું કરે નદી ઢાળી નાખી આવજો. હા એ બાબત ફોન ના કરવો. હા કઈ ને બકરું ઠેડવા હું ઓલું એમ કહેતી હતી. પછી બંગલો બની જાય ને પછી છે ને મારે એક પાવલા કાટલી હાર કરાવ. પાવલા કાટલી કરાવવું હોય તારે, રૂપિયા કાટલી કરાવવું હોય, બધું તું ભેગું મને લિસ્ટ કરીને દઈ દેજે. ભલે અડધો કિલો શું થાય એ કઈ આપણે કઈ ઉપાધિ નથી. પૂછા છે, વીટ્યું છે, બધું એક ચિઠ્ઠીમાં લખી દેજે. એટલે જેથી કરીને હું હુનારા પાસે જાઉં, હુનારાને ચિઠ્ઠી દઈ દઉં, એ પર બારો ઓર્ડર દઈ દઈએ, એ પર બારું ઘણું આવી જાય, એ પર બારું ભેગા ભેગ પછી પાટલા કરાવજે. હાથી પાટલા કે ને આ એક છે અવાજ બનાવવા કે એ પછી તું ત્યાં આવજે મારા ભેગી. નમૂનો જે પ્રમાણે આપણે એને કઈ કરીએ પણ બધું ભેગું થી કઈ ને પછી મને છે ને વેત ના આવે. મારે વાં જવું પડે. આ છે હાલો, હા કયો દાખલો? લાકડાનો? કેમ લાકડા કાપ્યા? ઠીક હુકાઈ ગયેલા હતા. હા લીલું ઝાડવું ન કાપવું કોઈ દી. ક્યાં હતા લાકડા? હેઠામાં 3 લીમડા હુકાઈ ગયેલા હતા ને લીલા. અહીંયા તો નહીં મેળાવો. દાખલો નહીં નીકળે જ રહી. પાટિયા પડવાય તો પડાવજે, પછી વેસાતા દળનિયાથી લઈ લેવાય. ઝાડવા શું કરવા બરબાદ કરો? હા તો વાંધો નહીં. હુકાઈ ગયેલો હોય તો દાખલો નીકળી જાય. પણ હું અટાણે બહાર કામમાં છું, ગાંધીનગર છું. કમથી કે હા રેમલાલ ઓફિસિંગ ગયો છું, મારે થોડું કામ છે. 2-3 દિન વાર લાગીએ પછી હું તને દાખલો કઢાવી આવી દઈ. હા બોલો. અને દાખલાનું સારું જ છે. બો લખા કેટલું છે દાખલો? 2200 રૂપિયા સારા છે. હા મફતમાં નથી દીધો તમે. હા પેલા હું કહેતી તું કામ કહેતી હતી? એમ કામ બધું ભેગું કેજે એટલે ભેગું હુનારા પાસે કરાવે. બીજું કઈ? પછી છે ને આપણે એક ફાર્મ હાઉસ બનાવવું. ફાર્મ હાઉસ હાવ હેલબું છે રોગું. એમાં જમીન તો ભરાઈ ગયેલ પડી મંદિર ને વાહ સારી વાહ ઊંડી મારવી. પછી સ્વિમિંગ પુલ મને તું ના કહેતો ખબર પડે. ત્યાં પછી એક મેરકી બનાવવી નામીથી રેવા પૂરતી, સ્વિમિંગ પુલ બનાવવું, લહરપટ્ટીઓ બનાવવું, જેથી કરીને ગામના છોકરા આવી પડે. સ્વિમિંગ પુલ નહીં નકર તો સડ્યું પહેરીને આખું ગામ યાદ પડ્યું રે. ઓકે મના સડા પહેરીને નાવાનું નહીં. લુગડા હોતું કોઈને ડૂબકી મારવી હોય, આનંદ મંગલ કરવું હોય, જરીક વાર નાપું ધોવું હોય, છોકરાઓ સારું ફેશિયલ. મોટામાં નહીં. મોટામાં કદાચ ડૂબકી મારવી હોય તો એનો કુંડ નીકળો કરવો. એટલે સુધી બુડીને મરી જાય. એટલે સુધી પાણી એટલે સુધી આવે. અને છોકરાઓ નતા એટલે જ પાણી થવું જોઈએ એવો નામો હાઈ ક્લાસ કુંડ કરવો. પછી એમાં સારા જ રાખવું, મફતા નહીં. અને આપણે જઈ ના હોય તો કહી દેવાનું ટિકિટ મારી કે આજ કોઈનો ટિકિટ લેવાની મનાય. તેથી આપણે બેઠ ફરવા સરપંચ ને સરપંચ જાણીને. હાલો, હા બોલો બોલો.
હા હાથી થઈ જાય એમાં હું કિના હમ વાંધો છે હાથી હું કર્યું એની ઠીક બે ઉકેડા વસારા દિવાલના ચોસો કર્યો હા આ તો 2-3 દી પછી હું આવે તો સમાધાન કરી નાખ્યું સમાધાન જો સારો જ છે હો કેટલું છે પછી 100 રૂપિયા છે ઉકેડાના સમાધાનના પૈસા તો દેવા જ પડે ને તમે બપોર મત દીધો તો અમને હા તો ઈ લેવાની જ છે બધા ભાવતાલ નક્કી કરે હા કઈ વાત હું કે પછી કઈ નહીં એને ઉકેડો ભરાઈ આવો ખાતરે ભરાઈ આવો ખેતરમાં જાઓ થઈ જાય આ બધા કામ અમારા સરપંચ ના એમાં તારે કઈ દખલગીરી કરવાની નહીં બીજું કઈ તારે ઘટે તો કે દૂધ આપણું દૂધ લેવું પડે ભીહું લઈ લઈ 2-3 4 ભીહું લઈ લઈ લાખ વાળી અને 2-3 ગાયું લઈ લઈ અને ગોવાર રાખી દેવું એટલે તારે કઈ વાહિંદા ન કરવા પડે આવો મારથી આવ થાય નહીં બાપા કાલ સવારે પોદરા નાખતી હોય તો ગામને એમ થાય સરપંચ યાની પોદરા નાખે હા ના ઈ કામ વાળા રાખી લે અને દૂધના વાટકા માર દે તું તારે જામ સકસકાટી મંડપ પછી લોહી છડવા હા પછી જેવું તેવું માણસ ન રહેવાય હાજી હા હાલો હા બોલો લો કેજી તો મને કઈ ખબર હોય નહીં રાઈતી કેટલા વાગ્યા હા તે ન દડી હગાવાલામાં બધે ફોન કરી લીધો અરે કરમદા હું તને આજ કેટલા વર્ષ ત્યાં કહું કમસે કમ તને 4 વર્ષ ત્યાં કહું કે તારી દીકરી જવાન છે તું એના કેટલા માગા આવ્યા હતા હા જામનગર વાળું માગું હતું મુંબઈ વાળું માગું હતું અમદાવાદ થી માગું હતું અને તું હું કઈ તારે એવું કઈ જહાજ દલાલી છે કે તારી દીકરી એટલી બધી કઈ ભણલ ગણલ હોશિયાર કઈ હું પાયલોટ છે રે માન નહીં હા તો પછી દેવી જોઈએ આપડા કેવા હારા માગા હતા 4 માગા હતા 70,000 વાળા પગાર વાળા છોકરા હતા હા આઈના 25,000 પગાર હતો તો પછી તું પછી માણસ જરાક વિચાર કરવો જોઈએ તારી દીકરીના વરસ 30 ના માથે 2 થઈ ગયા હળબૂત ના પેટ ના તું હું આ 4 વર્ષ થયા તું ખીજાવ હા આ ઈ પોલીસ સ્ટેશન હું કહી આવી બાકી ઈના જો ઈના વરસતા પૂરા થઈ ગયા એટલે લગ્ન કરી લીધા છે એ નાઈ નાખ મારો ભાઈ આ તો હું કેતો તું એમ લાગો વેજો ફાકોડી છે ને આમ ને તેમને એનું કયું ના કરાય હવે શું કરે હા ગઈ ને આબરું આ તો પછી આપણા જેવા માણા હોય કઈક ઠાકો સીધો છોકરો હોય તો આપણે દીકરી દઈ દેવી જોઈએ હા આ ભલે આયું કઈ આવે આ કઈ વાંધો હા કઈ છે બીજું કઈ કામ કઈ નથી આની તો હાવ કંટાળો લેવરાયો આજે કઈ ની બેઠી તઈ ની બકરા વાળા ઢળવા ફોન આવે ઓલું આવે ભાગી ગઈ જીને તીની સરપંચ છે આયા બધાય ફોન આવતા હોય તો ફોન ને ઘર કી જાવે કામ કરો હવે ના એના ઘર કોણ નહીં એના આને મૂકી દો હાલો હવે ફોન ના આવે હવે આના છોકરી ન વાગે પછી ક્યાં વાત છે હવે તું તારા બે લગા જોઈતા જરીક આવ્યો એલા એમ લાગે મીટિંગ માં કઈ જીવા પાહા જોઈએ જતા કોઈ નથી પાછો આવું હા આવું પાછો મારી જાજે આખો ઘડીક વાર કહું કંટાળો લેવરાયો આખા ઘઈની 2 માણસ ને બેહવા નથી એને કઈ કે ભાઈ ઈ કઈ બોલ્યો તો બિચારો ઈ તો બેઠો તો રોગાય ખબર ના પડે ઈને તને આમ જરીક આમ જવાબતા આવ્યો છે સરપંચ ને બોધો આમ ભાઈ હમ હોશિયાર છે મારી ભૂખ રૂવા બાવ્યો જે દિના સરપંચ છે તે દિના હઈથી બેહવા નથી દીધા કોઈની તા કારો કેર કરે ક્યાં ફોન આવે એને મૂકી દીધું ડબલું આ હોય છે બાપા આમ હોય કઈ બીજું કઈ તારા કઈ કરાવવું હોય તો કે કઈ નથી કરાવવું બંગલો બનાવી જાય પછી મજા આવી બેસવા બંગલો બની જાય ને પછી આપણે 2 માણસ છે ને મેળી ઉપર ચડીને બેસી બો અહીંયા ઝૂલો રાખવું એક ચૂલે પછી ચૂલશું તમે એઠા બેઠા હિસકો નાખજો ને હું આમ કરે હું તને હિસકાવું હા કાં હું ગાલી નો છું તને ના હું તને હિસકાવું હું તો પછી છે ને આપણે 2 માણસ સરપંચ નું કામ થઈ જાય ફરવા જાઉં ક્યાં વા જાઉં ક્યાં આપડા ઓલા કયું ઓલા આમના મામના ફૂલ્યું આવે કેમ ના માઉન્ટ આબુ માઉન્ટ આબુ અટાણે તાઈનો નજારો તમારી માના હમ જોવ તો તમને એમ થાય સ્વર્ગમાં આવ્યા ઈ જ્યાં જાવું પછી વા જાવું એટલે મંદિર ક્યાં છે દીવ ત્યાં ક્યાં તમારા બાપ મંદિર છે તો ત્યાં કાં પીવા જાવું એમ કે ના તો ત્યાં નથી જાવું હા એમ ત્યાં નથી જાવું પછી પોરબંદર જાવું દરિયા કાંઠા રસો પાટી ત્યાં તા મોજા આવતા હોય ને વાત જવા દો બહુ મોજા ના જવાય કાકરા લાગે મોજામાં થોડા કાકરા હોય પણ દેખાડ્યું બહુ ત્યાં બધા છના હાય ત્યાં જતા હોય
કતારીના પેટના જા માંડ કઈ ખરખી પ્રેમની વાત કરી તો આંગળે પૂગીને ઉભા રહ્યા. વાય જાવું શિવરાજપુર બ્રિજ. શિવરાજપુર બ્રિજ. દ્વારકા પાસે. હા શિવરાજપુર. ત્યાં તો હવે મોટરું મેલ્યું. ત્યાં માથે મોટર માથે બેસવાનું ને એવું બધું મેલ્યું. તો મરી ગયા તમે મને કોઈ દી દેખાડ્યું નહીં. હું આમાં ફૂલમાં જોતો હું કોઈ દી આમ એકલો ક્યાંય જાઉં તને મેલીને ક્યાંય જાઉં મારો હૃદય દબાઈ જાય. ત્યાં છે ને આપણે બે છે ને મને ઓલા લુગડા લઈ દેજો ઓલા બીજા દેહ ના હોય ને એવા હાડી નહીં પહેરું પછી બધા માણસ મારે સામું જોઈ કે જોતા છોકરી હાડી ફોતી રખડવાય હાડી મરમે ક્યાં ઓસિતાન આવી ગયો અહીંયા. તમે કહેતા હતા ને ગાંધીનગર છો તમે તો ઘરે બેઠા છો. તમે જ્યાં કામ શું છે કે ને કામ હવે ઈ હતું કે સેફટી નો ખાડો તો ખોદી ઉપરનું ચણતર કામ ક્યારે કરવાના કેવાના સળતા આ સંડાસ બાથરૂમ નો સેફટી નો ખાદાની વાત કરું. એટલે સંડાસ બાથરૂમ ની લોન. અરે લોન નહીં આ ઘરે ઘરે યોજના નથી સંડાસ બાથરૂમ ની બનાવી યોજના છે એમાં તારા શું છે. હા તો મારા ઘરે ખાલી અહીંયા સેફટી કોઈને ઘરે સંડાસ બાથરૂમ થાય જ નહીં. એટલે કેમ બસ 2 પાસ થયા એક સંડાસ મારા ઘરે થાય અને એક પાદર વસાર સંડાસ કરવું ઊનું કરા હાવ વસોવાય છે નહીં કાકા હરમ આવે માણસ ઊનું કરા સાઈટમાં ત્યાં એક સંડાસ કરવું. બાકી ગામના 260 પાસ થયા છે સંડાસ બાથરૂમ એ બધા ખવાઈ જાય. કેમ ખવાઈ જાય? ખવાઈ જાય એટલે પૈસા આવે એવું ખાઈ જાય તો કોણ કહું એમ તમે થોડું હકાય ગામના સરપંચ તમે સંડાસ બાથરૂમ ના પૈસા તમે ખાઈ જાવ. ઉપરથી આટલા ઘણા પાસ થયા છે સંડાસ બાથરૂમ બરાબર ઘરે ઘરે બધાના ઘરે ઘરે યોજના મુજબ કરી જ દેવા જોઈએ. કોઈના ઘરે થવાના નથી. ભાઈ જોજો ઉપર પછી ઉપર ડુંગરી જે છે વાહ રાષ્ટ્રપિતા સુધી જવાનું છૂટ પછી વાત પૂરી થઈ ગઈ. સંડાસ બાથરૂમ આવ્યા એટલે હું ખાઈ જવાનો છું. અને તારા પાસે ફોર્મ ભરવા આવ્યા તે 25,000 રૂપિયા કેવા લીધા હતા? 25,000 તો મારી ફી હોય તો ફી હોય આ અમારી ફી જ છે. અમારી ફી આ કાઢવી એટલે આ ખાઈ જવાની. હા ખાઈ જ જાવું છોકરું કહું જ છું ને તને બધા સંડાસ બાથરૂમ ખાઈ જવા. અને મેં કીધું તું કે તમારે મોહીને ઉને ફોન કરી દેજો અહીં ગામમાં હારે છે. હા તમે શું કીધું તું કે 10,000 રૂપિયા માગો. દીધા તા ને વેચાતા મત લીધા ને આ તો આ ખાઈ જવામાં આવી જાવ ખબર જ છે. સંડાસ બાથરૂમ અહીંયા હો આંગા વિનાનો રહી ગયો વપરે મરી જા કીના પેટ નો કીનો હતો કીનો ઈ જેનો હોય નો મારી વાત નરિયા જેવા મોવારો આકરપ નહીં કાઢવાની. અરે ગયા કઈ નથી આપણા મતદાર છે બહુ ન આકરપ કરવી. આમ તો મારી વાત સાંભળ યોગ્ય તમારી વાત મારે કઈ સાંભળવે છે. ફરિયામાં ગરિયાવે ભોજારા કઈ બાયુ કે જોતા નથી બાઈ બેઠી આયા વાત ના કરાય. બીજી વાર આવવા નહીં અહીંયા પછી વાત પૂરી નહીં ઘેર જઈને ધમકી દે આવે કે અમે 2 માણસ બેઠા હોય તારે ચબુક કરીને આવવું નહીં. આ ટેવ ખરાબ કહેવાય. બાયનું ખખડાવે માણસ કોકના ઘરમાં જાય ક્યાં હવે ની છપી જાય લાગે ગાડી ભોજારો બાયનું ના ખખડાવ્યો બહુ નાખે. આપણે મતદાર છે હાજી મતદાર થી કઈ મફત દીધા મત આકરે પકડમાં નિરાય આપણે પ્રેમ ભરી વાતો કરવા બેઠા લીમડાનો સાયો છે ઠંડુ વાતાવરણ છે. આ જમાનો પાછો આવીએ નહીં. માનવ અવતાર એકવાર મરી ગયો પાછો મળીએ નહીં. હાજી શું કોઈ નહીં. પછી આપણે બે જાહું ને પછી હું તમારા હાથ આમ પકડી. હા મૂંગા વાળ લે હું કોઈ ઓળખે નહીં. ઓળખે ન નકો કોક ને એમ થાય સરપંચ ને સરપંચિયાની તા જો હા મન ખામ આવ્યા નજર પડી જાય બીજું કઈ લાહો પાણો હોય ને માં બેસ્યું આપણે અને તમે દાઢી કારી કરાવી લેજો. દાઢી તો પરમદિત કારી કરાવી લેવી. કાકા આ થોડી દાઢી પછી બાપ દીકરી જેવા લાગે. ના બાપ દીકરી જેવા ના લાગી ખોટી નહીં થવાતું. એ તો મને બધે ખબર પડે મારા ધોરા છે ને વેલા આવી જશે એ બાપ દીકરી જેવા જ ના લાગી તો બે જવાન જ પણ શું છે કે ઈ તું કે ઈ કરાવી નાખ. મારે અધિકારીઓ પાસે જવું હોય જરીક મારો બાપ પડે. તમને આમ નીરખી જોઈને તમારે આંખું જાણે કોડા જીવી હો લે સેતી અને નાક જોતા જાણે હાથીની ફૂંઢ લાંબુ એટલું ઈમ અસલ નાક તમારા દાંત એટલે જાણે કર્યું લહણ્યું. તમે ઈમ કા નમડા તા ફાડીશ તો લે ઈ તો પહેલેથી જ છે. કોઈ દી મેં તમને નીરખી જોયા જ નહીં. હવે જોયા રાખજે તું તાર મોજ કે હવે તા જોયા જ રાખું ને. હા જમા વટતા હવે આવીએ કાકા પૈસો આપડા પાસે હવે આવ્યા જ રાખીએ. હું ખોટું નહીં બોલું આ તો આપણું ઘર છે ને ભૂખે ફેલાઈ ગયું. નકર મને ખબર છે તમે મને દુખી ના કોઈ જિંદગી મેલ દુખી કરી નહીં કોઈ દી નહીં. અને કિના પેટનો શોકીના પેટનો હવે હું છે કરતો કઈ હાહુ છો મારી
એ સીતા મને ખવડાવી દીધા આરામ. હું ખવડાવી દીધા મારે ભાઈ કાયમી આવ્યો હું કાઈ પેલા મેં મકાન નથી આવા જરીક મારા કઈક પડકારો મારા અમે બે બેઠા હોય હું વાત આ ઠુઠા ભેગા લઈ લઈને ધોઈડા જ આવે જ્યાં ખપ ખપ કરતા. મકાન આવા યોજના બને ને હા એને હારું આવ્યો હું થયું એ મકાન ખવાઈ ગયા કેમ ખવાય ગયું? પૈસો જ ખવાઈ ગયો પછી વાત પૂરી ને કઈક અડધો ઉપરથી ખાઈ ગયા અને અડધો આવો એમ હતો. અમે ભાઈ સાહેબ પાસ કરવા બધા આવ્યા ને જોઈ એમ ગયા. નહીં મારી વાત સાંભળ પેલા યોજના કેવાની મકાનની ને મકાન મકાન ને તારે હું માથામાં ઠોકવા તારે બાયડી છે જોઈ મારું મકાન તો જોયું ને બાયડીયું હોય ને મકાન ને સજ જોઈ બરાબર છે બાઈ હોય ને જોઈ નહીં મકાન નું કઈ નીકળતું તારે હું આખા ગામમાં ક્યાંય મકાન નથી બનાવવા દેવા પછી વાત પૂરી થઈ ગઈ ને. આખા ગામમાં બધો પૈસો જ ખાઈ જવો છે પછી વાત પૂરી. તે મફત મત દીધો તમને. મફત તો નથી દીધા આ તો પછી તો મારા પાસે હું આવ્યો. સરપંચ કાંઈ કરે ને ભાઈ સરપંચ કાંઈ બધે કરે બધે કાંઈ કરે હા વાંધે હું પાસે કરાવી લે પાછું આવીએ પૈસો એટલે હું ખાઈ જાય. ખાઈ જાય ચોખ્ખી જ વાત છે. હું ક્યાં બીવું તારા તને ભોગવવા પડી ભોગવવા પડીએ તને ભોગવવા પડીએ એટલે હું કે ખાઈ જાય એટલે કા કઈ જીવ વેસીને ખાવ છે માણસો ને કરી દેવા પડે મકાન કા હું કરવા કરી દેવા ગ્રાન્ટ પાસ થાય તો માણસને તેદી નતું જવું તેદી સરપંચ માં લઈ દારૂ બોટલ લાય ઓલું લાય ગાંઠિયા ખવડાય ફલાણું ખવડાય પૈસો લાય બધા ખવડાવે ચૂંટણીમાં બધા ખવડાવે નથી દેવો કોઈને એક પૈસો નથી દેવો. તારું મકાન કોઈનું તારું હું કોઈનું ગામમાં ના થવા દે. એ લેપ્રીના પેટના હું હા ભીડ બેઠો ખોજારા અને અમને તો ખવડાવ્યા આરામ. જ્યાં માન અમે ક્યાંક બેઠા હોય ને છતાં ફોન એક પત્તા ઠોકા એને નાખી દીધો હેઠો. ભાઈ અમે મકાન હરો આવ્યા માન પ્રેમ ની કઈક વાતો કરતા હોય તો કઈક ને કઈક વચમાં વિઘન આવી જાય. એક કામ કર તને છે ને ના પહોંચે તું બાય લઈ જા મારી એ મારે નથી લઈ જાય ભાઈ તો પછી હું મારે મકાન નું કામ હતું રોગે અમારા પ્રેમમાં ખલેલ પગાડા હતા. સમજો ને આખી વાત. એ તો સાંભળ્યો ઘણા ભાઈ વાત તો અમારા મકાન નું નહીં થાય કા મારા ભાઈ કઈ નહીં થાય અમને તું બેહવા દે. અમારે બે માણસના પ્રેમની વાતો કરવી હોય પર્સનલ કરો ને વાત. વાતું ભાઈ અહીંયા હા કરું પણ તમે હું બાયડી આમાં કરો ઉડાડો ને તી જાય અહીંથી હાવ કંટાળો લેવરાવ્યો મારે સાંભળ મજા આવે અમારી વાતો સાંભળ હા કરો ને વાતું અમારી વાતો સાંભળ. હા. મૂકી દે ફરી ગયો બાઈ જીવો બીજા જેવો માણસ કોક બે માણસ બેઠા હોય ત્યાં વાતો સંભળાય. આમાં ખાવા બેઠો તો તમે શું વાતું હા મરી જાવ હું ક્યાંક સંપલ લઈને તો આ પીની ઓટકી જાહે તારી જાવ દે હાલો તો હાલો જા તાર કામ કર હાલો અને પાછો વરો હાંજ હોતે ના ગુડા દે. આ શું છે લખો દ્યો સપાળ પગો ગોજારો હાવ કંટાળો લેવરે મરી જાવા કા તમે કોમ શબ્દ એવા કમરારા શબ્દ કદાચ આમ રીબાસ મારીને અહીંયા કરી જાય તો ગાંઠનું મને પાપ લાગે. હાથ ભાવ તારું હારું ના જાય નખો દિયા સમજો બહુ ગાયરું નકર થાય. મુંગા મરો તમે રામલા કરો મરી જા ભયો જાજે કાળા જા હાથ પકડો માના કદા એક ઠીકો પ્રેમની વાતો કઈ આ પ્રેમ ગયો તમારો તેલ લેવા પ્રેમ એ આ કંટાળો લેવડાવ્યો તમારા ભાઈગમાં જ નથી તમે હે ને પેલેથી કમ ભમરારા ગુડાણા ભમરારા 2 મિનિટ જ બેહોશ છે તમારું આ થરે હે મારે રમ ખડે ગામ મને લગભગ 7 સાઈ મુકાકી એવું લાગે.